અમેરિકા હવે H1B વિઝા માટેની ફી વધારીને અંદાજે 88 લાખ રૂપિયા કરી દીધી છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે આ આદેશ પર હસ્તાક્ષર કર્યા. અગાઉ H1B વિઝા માટે અરજી ફી 1 લાખથી 6 લાખ રૂપિયા હતી. આ નિર્ણયના કારણે ગુજરાતી સહિત ભારતીયોને મોટી માઠી અસર થઈ શકે છે. વધુમાં ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ, ટ્રમ્પ પ્લેટિનમ કાર્ડ અને કોર્પોરેટ ગોલ્ડ કાર્ડ જેવી સુવિધાઓ પણ રજૂ કરવામાં આવી છે. તો ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ વ્યક્તિઓને યુનાઇટેડ સ્ટેટ્સમાં અમર્યાદિત રહેઠાણનો અધિકાર આપશે. આ ફેરફાર સાથે કંપનીઓ ફક્ત શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને જ અમેરિકા લાવી શકે છે, જેની સીધી અસર ભારતીય આઈટી વ્યવસાયિકો પર પણ પડી શકે છે. આ ફેરફારો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવી શકે છે. આ નિર્ણયથી લાખો વિદેશી વ્યવસાયિકો પર અસર પડી શકે છે, ખાસ કરીને ભારતીય આઈટી અને ટેકનોલોજી ક્ષેત્ર પર, જે અમેરિકાના H1B વિઝા પર સૌથી વધુ નિર્ભર છે. ટ્રમ્પે કહ્યું, મને લાગે છે કે ટેક ઉદ્યોગ આ નિર્ણયથી ખુશ થશે. બીજી તરફ વ્હાઇટ હાઉસના સ્ટાફ સેક્રેટરી વિલ શાર્ફે અને H1B સિસ્ટમમાં થતા દુરુપયોગને રોકવાનું પગલું ગણાવ્યું છે. તેમના મતે આ પ્રોગ્રામ ફક્ત એવા લોકો માટે હોવો જોઈએ જેઓ અમેરિકામાં દુર્લભ અને ઉચ્ચ કૌશલ્યવાળું કામ કરે છે, નહીં કે એવા કામ માટે કે જે અમેરિકન વ્યવસાયિકો પણ કરી શકે છે. H1B વિઝાની શરૂઆત 1990માં થઈ હતી, જેથી અમેરિકા એવા ક્ષેત્રોમાં ઉચ્ચ શિક્ષિત અને નિષ્ણાત વિદેશી વ્યવસાયિકોને નોકરી પર રાખી શકે જ્યાં અમેરિકન કર્મચારીઓની અછત હોય. પરંતુ ટીકાકારોનું કહેવું છે કે સમય જતાં કંપનીઓએ તેનો ખોટો લાભ લેવાનું શરૂ કર્યું. ખરેખર તો વાત એમ છે કે H1B વિઝા કોઈ વ્યક્તિ જાતે લઈ શકતું નથી. તે મેળવવા માટે તમને કોઈ અમેરિકન કંપનીની જરૂર પડે છે. તે કંપની અમેરિકન સરકારને અરજી મોકલે છે અને જણાવે છે કે તેને તમારા જેવા કૌશલ્યવાળા કર્મચારીની જરૂર છે. કંપની બધા જ કાગળો ભરે છે અને સરકારને ફી પણ આપે છે. અત્યાર સુધી આ ફી ખૂબ જ ઓછી હતી, તેથી ઘણી મોટી આઈટી કંપનીઓ અને કન્સલ્ટન્સી ફર્મ હજારો લાખો અરજીઓ દાખલ કરી દેતી હતી. આનાથી અમેરિકામાં પ્રવેશ સ્તરની નોકરીઓ વિદેશી ઇજનેરો દ્વારા ભરાઈ જતી હતી. અત્યાર સુધી કંપનીઓએ ફક્ત $215 રજિસ્ટ્રેશન ફી અને લગભગ $780 ફોર્મ ફી ચૂકવવી પડતી હતી. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે નિર્ણય લીધો છે કે દરેક અરજી માટે કંપનીએ $1 લાખ એટલે કે અંદાજે 88 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ ખૂબ મોટી છે, તેથી હવે કંપનીઓ ફક્ત એવા લોકો માટે જ અરજી કરશે જેમના કૌશલ્યો ખૂબ જ જરૂરી છે. આની સીધી અસર એ થશે કે નાના વ્યવસાયો અને સ્ટાર્ટઅપ આટલા પૈસા ખર્ચી શકશે નહીં અને વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવાનું ઘટાડી દેશે. અમેરિકન ટેક વ્યવસાયિકો જ્યાં સરેરાશ $1 લાખથી વધુનો પગાર મેળવે છે, ત્યાં H1B વિઝા પર આવતા વિદેશી કર્મચારીઓને ઘણીવાર લગભગ $60,000 વાર્ષિકની આસપાસ પગાર આપીને કામ કરાવવામાં આવે છે. આનાથી અમેરિકન કર્મચારીઓની નોકરીઓ પર અસર પડે છે અને કંપનીઓ ખર્ચ ઘટાડવા માટે વિદેશીઓને પ્રાથમિકતા આપે છે. અમેરિકામાં H1B વિઝા ધારકોમાં સૌથી મોટી સંખ્યા ભારતીયોની છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ, વિપ્રો, HCL અને કોગ્નિઝન્ટ જેવા ભારતીય કંપનીઓ હજારો કર્મચારીઓને અમેરિકા મોકલે છે. એમેઝોન, માઇક્રોસોફ્ટ, એપલ અને ગૂગલ પણ આ યાદીમાં સામેલ છે. તો કેલિફોર્નિયા H1B વિઝા ધારકોનું સૌથી મોટું કેન્દ્ર છે.